સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના હોસ્પિટલમાં આક્રોમા કંપની દ્વારા મેડિકલ સાધનોની સહાય અપાઈ। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ પાદરામાં હોસ્પિટલ ઘણા વર્ષોથી પાદરાના નાગરિકો માટે તબીબી સેવાઓ પૂરી પાડી રહી છે। નિયમિત રીતે આ હોસ્પિટલમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવે છે। ત્યારે આ સેવાઓમાં ખાસ કરીને આંખના રોગના દર્દીઓ માટે આંખની તપાસ તેમજ મોતિયાના ઓપરેશન માટે ફેકો મશીન તેમજ શારીરિક તપાસ અને અલગ અલગ રિપોર્ટ માટે ક્લિનિક ઓન ક્લાઉડ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉમરાયા ગામ નજીક આવેલ આક્રોમા ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR પ્રવૃત્તિ હેઠળ અદ્યતન મેડિકલ સાધનો સહાય રૂપે આપવામાં આવ્યા હતા। કંપનીના HR મેનેજર હેમંત પટેલ તથા ગીતાબેન રાઠવા, CSR હેડ તથા કૃતિકા ગાંધી ફેસિલિટી મેનેજર તથા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ પાઠક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલ દ્વારા સાધનો સહાય કરનાર કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવેલ મહાનુભાવોના હસ્તે મેડિકલ જે સાધનો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હું હેમંત પટેલ HR માં કામ કરું છું આક્રોમા ઇન્ટરનેશનલ કંપની તરફથી। આજે અમે સમાજ સેવા અર્થે સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ને ત્યાં અમે 2 મશીનો આપેલા છે। સમાજના કલ્યાણ માટે અને સેવા માટે મશીનોની સારી રીતના યુઝ થાય એવી અર્થે આ અહીંયા આગળ આજે એનું ઉદ્ઘાટન કરેલ છે। તો દરેકને વિનંતી છે કે એનો લાભ લે। સંત શ્રી પુનિત મહારાજના શબ્દો છે, જન સેવા એ જ પ્રભુ સેવા। ઉમરાયાની આક્રોમા પ્રાઇવેટ લિમિટેડ ઇન્ટરનેશનલ કંપની તરફથી અમોને હોસ્પિટલ માટે જરૂરી આંખના મોતિયાના ઓપરેશન માટેનું ફેકો મશીન તથા શરીરના ડાયાબિટીસ અને કાયમ માટે જળવાઈ રહેતું રેકોર્ડ માટેનું મશીન લાખો રૂપિયાની કિંમતનું અમને ભેટ આપ્યું છે। તે જનસેવાના કાર્યમાં અમને ખૂબ ખૂબ મદદરૂપ થશે।